નમસ્કાર મિત્રો, સરળ આયુર્વેદમાં તમારું સ્વાગત છે। આયુર્વેદ અનુસાર આપણું આખું શરીર 3 તત્વો પર ચાલે છે: વાયુ, પિત્ત અને કફ। જો આ ત્રણમાંથી એક પણ તત્વ શરીરમાં બગડે અથવા વધી જાય તો શરીરમાં નાના મોટા 140મી વધુ રોગો આવી શકે છે। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કોઈપણ દવા વગર રસોડાની વસ્તુઓથી આ ત્રણેય દોષોને ઘરમાં જ કેવી રીતે મટાડી શકાય। વિડીયો બહુ જ મહત્વનો છે, એટલે અંત સુધી જરૂર જોજો। વાયુ એટલે કે ગેસ અને સાંધાના દુખાવા। સૌથી પહેલા વાત કરીએ વાયુ દોષની। જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે પેટમાં ગેસ થવો, અસહ્ય કબજિયાત, ઘૂંટણ અને કમરના દુખાવા જેવી સમસ્યાઓ થાય છે। આને મટાડવા માટેનો સૌથી બેસ્ટ અને સરળ ઉપાય છે મેથીના દાણા અને આદુ। રોજ રાત્રે 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો। સવારે ઉઠીને એ પાણીને નવશેકું ગરમ કરીને પી જાવ અને મેથીના દાણા ચાવીને ખાઈ જાવ। આ સિવાય જમ્યા પછી નાનો ટુકડો આદુ અને સિંધાલુણ મીઠું ચાવીને ખાવાથી પેટનો ગેસ મિનિટોમાં ગાયબ થઈ જાય છે અને સાંધાના દુખાવામાં આરામ મળે છે। પિત્ત એટલે કે એસિડિટી અને છાતીમાં। બીજો દોષ છે પિત્ત દોષ। શરીરમાં ગરમી વધવાને કારણે પિત્ત બગડે છે। એનાથી ભયંકર એસિડિટી, છાતી અને પેટમાં બળતરા, ખાટા ઓડકાર આવવા અને માથાનો દુખાવો થાય છે। પિત્તને શાંત કરવાનો સૌથી અમૃત સમાન ઉપાય છે વરિયાળી અને જીરું। રોજ બપોરે અને રાત્રે જમ્યા પછી 1 ચમચી વરિયાળી ચાવીને ખાવાની આદત પાડો। જો એસિડિટી બહુ વધારે રહેતી હોય તો 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી ઉકાળી ઠંડુ કરીને પી જાવ। આ ઉપાય કરવાથી પેટની ગરમી શાંત થશે અને એસિડિટી જડમૂળથી મટી જશે। કફ એટલે કે શરદી, ખોખલો અને સાઇનસ। ત્રીજો દોષ છે કફ દોષ। શરીરમાં કફ વધવાથી વારંવાર શરદી થવી, ઉધરસ આવવી, ગળામાં ઇન્ફેક્શન થવું અને વજન વધવું જેવી તકલીફો થાય છે। કફને ઓગાળવા માટે આપણા રસોડામાં રહેલી હળદર, મરી અને મધ રામબાણ ઇલાજ છે। રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં 5 ચમચી હળદર મેળવીને પીવો। જો ઉધરસ બહુ આવતી હોય તો 1 ચમચી શુદ્ધ મધમાં 2 ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરીને દિવસમાં 2 વાર ચાટો। આનાથી ગમે તેવો જૂનો કફ હશે તો પણ ઓગળીને બહાર નીકળી જશે। તો મિત્રો, જો તમે પણ નાની નાની બીમારીઓમાં કેમિકલવાળી દવાઓ ખાઈને થાક્યા છો તો આયુર્વેદના આ સરળ નિયમોને આજે જ અપનાવો। શરીરના આ ત્રણેય દોષો આપોઆપ શાંત થઈ જશે। જો તમને સરળ આયુર્વેદની આ વિગતવાર માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા આખા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી દરેક વ્યક્તિ ઘેર બેઠા સ્વસ્થ રહી શકે। સ્વસ્થ રહો, મસ્ત રહો। ધન્યવાદ।